શિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનાધાર વરસાદને લઈને નદી નાળા બે કાંઠે જોવા મળ્યા. ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના પગલે નદી નાળાઓ બે કાંઠે જોવા મળી રહ્યા છે. ખેડૂતો સહિત જનજીવન પર ભારે અસર પડી છે. ત્યારે ટાણા લવરડા સહિત ગામોમાં રોડ રસ્તાઓ ધોવાયા છે, જેમાં લવરડા ગામે એક મકાન ધરાશાયી થયું હતું અને મકાન માલિકને નુકસાન પહોંચતા સદનસીબે જાનહાની ટળી છે. ત્યારે શિહોર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. પૂર્ણા સહિત ગામોમાં પાણી ઘૂસ્યા હતા અને લવરડામાં મકાન પડતા તંત્ર દ્વારા તેમને સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાહુલ ચૌહાણ, શાશ્વત ગુજરાત ન્યૂઝ, શિહોર. મારું નામ છે સોહન સુરેશભાઈ જેઠાભાઈ, ગામ છે લવરડા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. તળાવની બાજુમાં મારું મકાન આવેલું છે. એક ઓવડી છે. આ સપર ને 20 વર્ષની પહેલી વાર આ દાખલો બન્યો છે અને એક ઓવડી ખાવા પીવાનું અનાજ 100 થી 150 મણ કળી તણાઈ ગઈ છે. પછી માલઢોરનું સપર પડી ગયું છે. પછી રહેવા કરવાનું અને આ બધી દાણા દૂણી અને ખોરાકી ઓલે સામાન બધો તણાઈ ગયો છે. પછી આ સપર પડી ગયું છે 20 થી 25 ફૂટ ના ઓવડી દાણા ના તળાવની પાસે 20 વર્ષની અંદર આ પહેલી વાર બન્યું છે. સરકાર દ્વારા અમને જેટલી સહાય મળે એટલી નમ્ર વિનંતી.